એક ભિખારી હતો. રોજ એક ઘરના દરવાજા આગળ ઊભો રહેતો હતો અને ઘરની સ્ત્રી તેને રોજ ભોજન કરાવતી હતી. શાક, રોટલી, દાળ ભાત બધું જ. અને ભિખારી ભગવાનનો આભાર માનતો હતો અને કહે, હે ભગવાન, તારી કૃપા અપરંપાર છે, તે આજે પણ મને ભોજન કરાવી. આ રીતે કોઈ વાર ભિખારી આવતો અને તે સ્ત્રી તેને ભોજન કરાવતી અને તે ભગવાનનો આભાર માનતો. એક દિવસ પાડોશી સ્ત્રીએ તેને મહેણું માર્યું. તેને કહ્યું કે તું કોને ખવડાવે છે? તે ખાય છે તારું, પણ આભાર ભગવાનનો માને છે. આ સાંભળીને તેને ખોટું લાગ્યું. તેને થયું, આ ખાય છે મારું, પણ આભાર તો ભગવાનનો માને છે. બીજા દિવસે જ્યારે તેને જમાડવાનો વખત આવ્યો ત્યારે તેણે ભોજનમાં ઉંદર મારવાની દવા નાખી દીધી. તેણે વિચાર્યું, હવે જોઉં છું તે કોનો આભાર માને છે, પણ તેનું મન ન માન્યું. તેને આ ખાવાનું ડસ્ટબિનમાં નાખી દીધું અને નવી ડીશ બનાવી ભિખારીને આપી. ભિખારી ફરી ભગવાનનો આભાર માન્યો. તે થોડોક આગળ જાય અને ઝાડ નીચે ખાવા બેઠો. તે ઝાડ નીચે ખાવા બેઠો હતો ત્યાં તે સ્ત્રીની છોકરી રોતા રોતા આવી. તેને ભૂખ લાગી હતી. તે ભિખારીને ખાતો જોઈને તેની પાસે ચાલી ગઈ. ભિખારીએ તેને ખવડાવ્યું અને હસતી હસતી ઘરે જઈને મમ્મીને બધી વાત કરી. તે માં પોતાની છોકરીની આ વાત સાંભળીને ચોંકી ગઈ. તે આખી રાત ઊંઘ આવી. તો જો તે ઝેર નાખીને ભોજન આપતી તો તેની છોકરી ખાઈ લેતી. તેણે નક્કી કર્યું, હવેથી દરેક થાળીમાં એવી રીતે બનાવીશ જે ખુદ ભગવાન ખાવા બેઠા હોય. જે થાળી આજે ભૂખ્યા પાસે જાય છે તે થાળી ફરીથી આપણી પાસે પણ આવી શકે છે. એટલે ક્યારેય કોઈની ભૂખ સાધારણ ન ગણવો. બની શકે કે ખુદ ભગવાન ભૂખ્યા બેઠા હોય. આવજો.